નમસ્કાર, યસ ડોક્ટરમાં આપનું સ્વાગત છે. હું છું શિવાની. મિત્રો, દાંતને શરીરનું પ્રવેશ દ્વાર કહેવામાં આવે છે, પણ ચિંતાની વાત એ છે કે તેના પ્રત્યે મોટા ભાગના લોકો દુર્લક્ષ સેવે છે અને જેનું પરિણામ દાંતના રોગો છે, જેમાં નાની નાની સમસ્યાઓથી લઈને ગંભીર સમસ્યાઓ પણ સમાવિષ્ટ છે. ત્યારે દાંતની આવી સમસ્યાઓને કઈ રીતે નિવારવી તેની સારવાર વિશે વાત કરીશું યસ ડોક્ટરમાં. અને આજ અંગે માહિતી અને માર્ગદર્શન આપવા જોડાઈ ગયા છે સાલ હોસ્પિટલની ડેન્ટલ એક્સપર્ટ ટીમ, જેમાં મેક્ઝિલોફેશિયલ સર્જન ડોક્ટર નીરવ વાછાણી અને પેરિયોડોન્ટિસ્ટ ડોક્ટર રાહુલ શાહ અત્યારે આપણી સાથે હાજર છે. આપ બંનેનું સ્વાગત છે જીએસટીવી સ્ટુડિયોમાં. થેન્ક યુ વેરી મચ. જી ડોક્ટર નીરવ, સૌથી પહેલા આપને પૂછવા માંગીશ કે દાંતનું સ્ટ્રક્ચર એટલે કે બંધારણ શું હોય છે તે વિશે દર્શક મિત્રોને માહિતગાર કરશો. વેલ, એઝ તમે જાણો છો કે 32 દાંત હોય છે મોઢામાં, અને દાંતનું સ્ટ્રક્ચર એકચ્યુઅલી થોડું કોમ્પ્લેક્સ છે, એટલે એના માટે હું એક મોડલ લઈ આવેલ છું અહીંયા, જેમાં હું તમને એક્સપ્લેન કરવા માંગીશ. એક દાંત છે એ જનરલી 3 લેયરમાં બનેલું હોય છે. જેમ તમે અહીંયા જોઈ શકો છો, આ ઉપરનું લેયર છે જેને ઇનેમલ કહેવાય છે, પછી આ એની અંદરનું લેયર છે ડેન્ટિન, અને આ જે દાંતની આપણે નસ કહેવાય છે એ છે પલ્પ, રાઈટ? એટલે દાંતનું સ્ટ્રક્ચર આ 3 અલગ અલગ સ્ટેજમાં બનેલું હોય છે. જે દાંતની નસ છે, જેના લીધેથી આપણે ક્યારેય બી કોઈ બી વસ્તુનો સડો ચાલુ થાય તો સડો સૌથી પહેલાં ઉપરના લેયરમાંથી પ્રસાર ચાલુ થાય છે. હવે આ ઉપરનું લેયર જે તમે જોઈ રહ્યા છો ત્યાં સુધી જો સડો પ્રસરેલો હોય તો જનરલી દુખાવો થતો નથી, પણ જો સડો અંદર જાય અને ડેન્ટિનમાં એફેક્ટ કરે તો જનરલી આપણે ઠંડુ કે કોઈ ગરમ વસ્તુ ખાઈએ છીએ તો ઝંઝનાટ થાય છે. પછી સડો ધીરે ધીરે કરીને દાંતના નસમાં જાય છે. દાંત એક જીવિત વસ્તુ છે. જેમ શરીરમાં દાંતના નસ સુધી જો સડો પહોંચી જાય તો ત્યાંથી દુખાવો ચાલુ થાય છે. એટલે આ રીતના 3 લેયરમાં દાંતની જનરલી રચના થયેલી છે. બધા જ દાંત આ 3 લેયરમાં બનેલા હોય છે. જી બિલકુલ. ડોક્ટર રાહુલ, આપ જણાવશો કે દાંતનું શરીરમાં શું મહત્વ છે? ઓફકોર્સ સૌથી મેઇન વાત છે કે દાંત છે એ શરીરનું પ્રવેશ દ્વાર છે, જેમ મેડમે કીધું એ પ્રમાણે. દાંતનું આપણે વિચારીએ સૌથી પહેલાં તમે કંઈ પણ ખાઓ છો તો મોંમાંથી જ પાસ થઈને જવાનું છે. મોંમાંથી પાસ થઈને જવાનું છે એટલે ખોરાક ગમે તે ખાઓ છો, છારી જામેલી હશે, દાંત સડી ગયા હશે તો બેક્ટેરિયા સાથે દાંત પેટમાં જશે, ઇન્ફેક્શન કરશે અને બાકી બધા જ અવયવોને એ પ્રોબ્લેમ કરશે. બીજો પ્રોબ્લેમ છે કે ફોનેટિક્સ. કોઈ પણ વસ્તુ તમે બોલો છો તો જીભ તાળવામાં દાંત ઉપર કે એને અથડાય છે અને એને કારણે જે પણ સાઉન્ડ પ્રોડ્યુસ થાય છે એ તમે બોલો છો. ધારો કે એ નહીં હોય તો તમારું ફોનેટિક્સ પ્રોબ્લેમમાં આવી જશે. થર્ડ છે એ છે એસ્થેટિક, એટલે કે તમારો લુક. તમે જોયું હશે કે જો દાંત પડી ગયો હોય તો મસલ્સ લૂઝ થઈ જાય છે, અને મસલ્સ લૂઝ થઈ જાય છે એને કારણે ઘણીવાર તમારો દેખાવ બગડી જાય છે. એને કારણે રિપ્લેસમેન્ટ ઓફ ટૂથ એઝ વેલ એઝ પ્રિઝર્વેશન ઓર પ્રિવેન્શન ઓફ ફોલિંગ ધ ટૂથ એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. મે બી હું કહીશ કે અટમોસ્ટ ઇમ્પોર્ટન્સ એનું જ છે. આજકાલ ઓલમોસ્ટ બધા ડાયાબિટીસ છે કે કાર્ડિયાક પ્રોબ્લેમ છે, હાર્ટને લગતા કે પ્રેગ્નન્સીને લગતા જે પણ કોમ્પ્લિકેશન્સ છે, બધામાં આજકાલ દાંતનું ઇમ્પોર્ટન્સ અને પેઢાનું ઇમ્પોર્ટન્સ બહુ વધી ગયું છે. એટલે દાંત એ સૌથી વધુ ઇમ્પોર્ટન્ટ છે શરીરમાં. અને મેડમે કીધું એમ દાંત એ શરીરનું એક ગેટ છે. શરીર સુધી બીજા કોઈ પણ અવયવમાં પહોંચવું હોય તો દાંત સૌથી ઇમ્પોર્ટન્ટ છે, અલોંગ વિથ ઓરલ કેવિટી એટલે તમારું મોં. જી બિલકુલ. ડોક્ટર નીરવ, દાંત માટે હવે મોટા ભાગના લોકો કેરલેસ થઈ ગયા છે, જીવનશૈલી જેવી થઈ ગઈ છે, ત્યારે કઈ કઈ કાળજી દાંત માટે રાખવી જરૂરી છે તે વિશે જણાવશો. વેલ, દાંત એક જે રીતના આપણે પહેલાના સમયમાં દાંતને એટલું ઇમ્પોર્ટન્સ દેવામાં ના આવતું, હવે નોર્મલ કાળજીમાં તો સૌથી પહેલાં રેગ્યુલર ફોલોઅપમાં જવું બહુ જરૂરી છે. ઘરમાં કાળજી કઈ કઈ લઈ શકીએ એ વિશે હું તમને થોડું જણાવું. દાંતમાં જેમ મેં કીધું એમ 2 રીતના સડા થાય છે. એક દાંતની ઉપરથી સડો થાય છે અને એક દાંતમાં સાઈડમાં પેઢામાંથી સડો થાય છે. તો નોર્મલી કોઈ બી વસ્તુ આપણે ખાઈએ, પહેલાંના સમયમાં એવું હતું કે આપણે ઓનલી રો વેજીટેબલ્સ ઉપર વધારે જોર રહેતું, પણ હવે જે ફૂડ્સ છે એ બધા રિફાઇન્ડ ફૂડ્સ થઈ ગયા છે.
તો રિફાઇન્ડ ફૂડ્સ અને જે સ્ટીકી ફૂડ્સ, મોસ્ટલી અત્યારે કિડ્સને ચોકલેટ ખાવાની ને એ બધી વધારે હેબિટ હોય છે, તો એ સ્ટીકી ફૂડ્સ છે એ જનરલી સ્ટીકી ફૂડ્સ અહીંયા દાંતની ઉપર અને દાંતના સાઈડમાં બે જગ્યાએ એ સૌથી વધારે દાંતને એફેક્ટ કરી શકે. તો એ નોર્મલ કોઈ બી વસ્તુ તમે દિવસમાં લ્યો, કોઈ બી વસ્તુ તમે ખોરાક તરીકે આપણે મોઢામાં લઈ, એના પછી એક નોર્મલ સારવાર તરીકે એક પાણીનો કોઈ બી નોર્મલ કોગળો કરી લેવાનો. બાકી બ્રશિંગ હેબિટ્સ છે, વેલ અત્યારે જે આપણે બ્રશિંગ ટેકનિક છે એ બ્રશિંગ ટેકનિક જનરલી 80% પબ્લિકમાં આપણે ખોટી રીતે કરતા હોય છે. બ્રશ જનરલી આપણે જ્યારે કરીએ ત્યારે આપણે જનરલી આ બ્રશ હોરિઝોન્ટલી કરતા હોઈએ છીએ, જે એકદમ ખોટી ટેકનિક છે. જો અહીંયા હોરિઝોન્ટલી આપણે બ્રશ કરીએ તો જે ક્રાઉનનો ભાગ છે એ વધારે ઘસારો થાય અને ત્યાંથી સડો અંદર પહોંચવાની ચાન્સીસ રહે. એટલે જ્યારે બી આપણે બ્રશ કરીએ ત્યારે બ્રશ હંમેશા સર્ક્યુલર મોશનમાં કરવાનું. અને જો આ નીચેનો દાંત હોય તો નીચેના દાંતમાં 45 ડિગ્રીઝે રાખી અને આ રીતના ઉપર મુવમેન્ટ્સ લેવાના. અને જો આ દાંત ઉપરનો હોય તો ઉપરમાં એવી જ રીતના 45 ડિગ્રીઝે રાખી અને સડો નીચે પુશ કરવાનો. આનાથી શું થાય છે કે દાંત અને પેઢા વચ્ચેની જે જગ્યા છે એ જગ્યાએ જે સડો જામેલો છે એ એટલીસ્ટ બહાર નીકળી જાય. બીજું છે ફ્લોસિંગ. ફ્લોસિંગ એટલે એક નાનો થ્રેડ અરાઉન્ડ 2 સેન્ટીમીટર કે 3 સેન્ટીમીટરની આવે છે. ડોક્ટર નીરવ, તે વિશે આગળ જાણીશું, પણ એ પહેલા એક કોલર જોડાઈ ગયા છે, પોતાના પ્રશ્નનો જવાબ માંગે છે. જી જણાવશો રામસંગભાઈ, આપનો પ્રશ્ન શું છે? હેલો જી રામસંગભાઈ, આપનો પ્રશ્ન જણાવશો. લાગે છે કે સંપર્ક કપાઈ ગયો છે. જી નીરવભાઈ, શું કહેતા હતા? એટલે જે આપણે નોર્મલ બ્રશ યુઝ કરીએ છીએ એના સિવાય માર્કેટમાં અવેલેબલ ડેન્ટલ ફ્લોસ કરીને એક ઇન્સ્ટ્રુમેન્ટ આવે છે. એ ઇન્સ્ટ્રુમેન્ટ એકચ્યુઅલી કામ બંને દાંત વચ્ચે જે એકદમ મિનિમલ જગ્યા હોય છે એની વચ્ચેથી સડો કાઢવા માટે આવે છે. એટલે એ ડેન્ટલ ફ્લોસ લઈ અને એ ઇટ્સ અ વેરી સ્મોલ થ્રેડ, અને એ થ્રેડ અહીંયા પ્રેસ કરી અને દાંતની વચ્ચે જે બી સડો છે એને કાઢવામાં એ કામ આવે છે. એટલે આ બંને વસ્તુ રેગ્યુલર તો કરવાની જ છે, અને પ્લસ 6 મહિને આપણે ફોલોઅપ આપીએ ડેન્ટિસ્ટને, તો એ એક્ઝેક્ટલી આપણા દાંતની કન્ડિશન જોઈને કહી શકે કે એક્ઝેક્ટલી ક્યાં ક્યાં ફેરફાર કરવાની જરૂર છે. જી બિલકુલ, બીજા એક કોલર જોડાઈ ગયા છે, તેમની સાથે વાત કરીએ. જી દિનેશભાઈ, આપનો પ્રશ્ન જણાવો. હજી સાહેબ બેન, મારે સાહેબને પ્રશ્ન એમ કે મારે 22 વર્ષથી આ મોઢામાં ચોકઠું છે. જી બરોબર. અને 22 વર્ષથી અમે દાંત બધા કઢાવી નાખ્યા છે. હવે મારે નીચેના ભાગમાં બે બાજુ ડાપણ ડાયટ ઉગી ગઈ છે. બરોબર. જી અને એમાં લેફ્ટ સાઈડની દાંત છે એ થોડીક અંદર ત્રાસી ઉગી છે, તો એ નસને દબાવે છે એટલે અવારનવાર સોજો ચડી જાય છે. બરોબર. એટલે ઓપરેશન કરીને કાઢવાની વાત થઈ, પણ એક વખત ટ્રાય કરી મોરબીમાં મેં, જી પણ મારે પછી ડોક્ટરે બંધ કરી દીધું. એટલે હજી ડાપણ દાંત એમને એમ છે, તો સાહેબ મારે કઢાવવી કે શું કરવું? એ ડાપણ દાંત પહેલા તમે કઢાવવાની ત્યાં ટ્રાય કરેલી છે કે એમાં કોઈ ટ્રીટમેન્ટ નથી થયેલી? ના, દાંત કઢાવવાની ટ્રાય કરી હતી BDS MD ડોક્ટર પાસે. ઓકે, તો એ સિચ્યુએશનમાં છે, હવે સપોઝ આપણે દાંત કાઢવાની પ્રયત્ન કરેલો છે ઓલરેડી, તો એ આધે દાંતનો ભાંગી ગયો છે કે પછી દાંતમાંથી બિલકુલ કોઈ બી પાર્ટ એનો કાઢેલો નથી? મોઢામાં ચોકઠું છે. અચ્છા. હવે રેડીની અંદર ડાપણ દાંત ઉભી છે, એ બાજુ પેઢાની અંદર છે, અને એક્સરેમાં બે બાજુ દાંત બતાવે જ છે. બરોબર, સમજી ગયો. તો એ કેસમાં હું એડવાઇસ આપું કે એ દાંતને કાઢવું બહુ જરૂરી છે, કારણ કે તમે સમજી લ્યો ડાપણ દાંત જે ત્રાસી આવે છે એ તમને ખાવામાં કોઈ મદદ નહીં કરી શકે. અને એ અંદર જે ડાપણ દાંત છે એ પેઢાની જો અંદર રહેશે અને ત્યાં ફૂડ કે કોઈ વસ્તુ ત્યાં અંદર એ એટલા ભાગમાં જો એ જમતી રહેશે તો એ ત્યાંથી ઇન્ફેક્શન કરશે. અને તમારે ઓલરેડી 32 છે તો પાછળનો દાંત એટલો કોઈ ઉપયોગી થતો નથી. એટલે બેઝિકલી એનું એક નાની એવી પ્રોસિજર આવે છે, માઇનર સર્જરી કરવી પડે એમાં. અને એમાં જે ડાપણ દાંત છે એ હાડકાની અંદર હોય છે, રાઈટ? એટલે એ નસની થોડીક નજીક હોય તો એ થોડી કાળજીપૂર્વક કાઢવું પડે. હું પોતે મેક્ઝિલોફેશિયલ સર્જન છું, એ અમારે એક નાની એવી માઇનર સર્જરી કરીને કાઢવી પડે, પણ એ બહુ મોટું પેલું નથી, પણ એમાં ઇન્ફેક્શન આગળ વધે એની પહેલાં એ કઢાવી નાખવી વધારે સારી. જી બિલકુલ, બીજા એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. જી મંજુલાબેન, આપનો પ્રશ્ન જણાવશો. હા બેન, મારી બેબીની 27 વર્ષ ઉંમર છે અને
દાળ સાફ કરાવી હતી ત્યારે એની સોય ભાગી ગઈ હતી જી દાળની અંદર. જી હલો. જી જણાવશો આગળ. હા, તો સોય ભાગી ગઈ હતી ને બેન, તો પછી અમે બીજી જગ્યાએ બતાવી તો એ ડોક્ટર જયારે જેને સોય ભાગી ને એ ડોક્ટર અમને વાત ના જણાવી, પછી મેં બીજી જગ્યાએ બતાવી ને ત્યારે એ ડોક્ટર ને વાત કરી કે અંદર સોય ભાગી ગઈ છે, બરાબર. જી તો જયારે અમે એ ડોક્ટર ને વાત કરી તો એ ડોક્ટર શું કે કઈ ના થાય બેન. ફરીથી અમે ડોક્ટર જોડે ગયા કે બેન તમારા સોય ભાગી ગઈ છે અમારા બેબીના દાઢમાં. જી તો એ ડોક્ટર એવું કહે છે કે કઈ ના થાય, બરાબર. હવે અત્યારે મારા બેબીનો દુખાવો ખૂબ જ ઉપડે છે. તો જી ફરીથી ગયા ને તો એ બધા ડોક્ટરોને બતાવ્યું તો બધા ડોક્ટર એવું જ કહે છે કે કઈ ના થાય, કઈ ના થાય, તમે મગજનો એક્સરે કરાવો. તો અમે એમેરાએ કરાવ્યું તો એમેરામાં કઈ નથી આવતું. તો સાહેબ એની તકલીફ શું એ સોયના લીધે થાય છે કે શું છે એ અમને જી જણાવો. જી બિલકુલ. જી શું કહેશો ડોક્ટર રાહુલ? ફરીવાર મને તમારો ક્વેશ્ચન પૂછો, મને એક્ઝેક્ટલી ખબર ના પડી તમે શું હિસ્ટ્રી આપી. જી એમની જી બેબીના દાળ સાફ કરાવી, બરાબર. તો દાળ સાફ કરાવી તે વખતના ડોક્ટરે સોય ભાગી નાખી અંદર, બરાબર. ઓકે. હવે ડોક્ટરે અમને જાણ ના કરી. પછી અમે જયારે એ ડોક્ટર બીજી જગ્યાએ ગયા તો બીજી જગ્યાએ અમે એક્સરે કરાવી, એ ડોક્ટરે અમને એવી જાણ કરી કે તમારી દાળમાં તો સોય ભાગી છે, બરાબર. ઓકે. જે સોય ભાગી હતી એ ડોક્ટર પાસે ગયા તો એ ડોક્ટરે એવું કીધું કે સોય ભાગી હા, એટલે હવે તમને સોય ક્યાં ઇન્જેક્શન આપતા વાગેલી કે રૂટ કેનાલ ટ્રીટમેન્ટ ચાલતી હતી? આ ટ્રીટમેન્ટ ચાલતી હતી સાહેબ. ઓકે, એટલે રૂટ કેનાલ ટ્રીટમેન્ટ ચાલતી હોય એટલે ઘણીવાર શું હોય કે તમારી મૂળિયું છે એ ધારો કે વાંકું હોય તો ઘણીવાર તૂટી જાય. તો અમે જનરલી એને શું મૂળિયાને જ્યાં સોય તૂટી ગઈ હોય ત્યાં બાયપાસ કરી અને ત્યાં ફિલ કરવાનો ટ્રાય કરીએ. એટલે જનરલી જો એ એરિયા ઇન્ફેક્ટેડ ના હોય તો જનરલી એ પ્રોબ્લેમ સોલ્વ થઈ જ જતો હોય છે. પણ જો ના થાય તો પછી એની ટ્રીટમેન્ટ વિચારવી પડે. એટલે અત્યારે એમને પડવું છે, દુખે છે કે પછી કોઈ પ્રોબ્લેમ નથી અને ચાલે છે? જયારે નવા ભાગી ને ત્યારે દુખાવો નતો, પણ હવે એમને મહિના પછી 1 મહિના પછી દુખાવો પડે, બરાબર. ત્યારે મેં ફરીથી એ લોકોને જયારે ફરિયાદ કરવા ગયા ને તો એ લોકો શું કહે છે કે આ સોયનો દુખાવો નથી, આ કશું જ ના થાય સોયથી. હા, એટલે તમે એને છે ને બાયપાસ કરીને RCT એટલે રૂટ કેનાલ ટ્રીટમેન્ટ પછી ફરીવાર કરીએ તો રૂટ કેનાલ ટ્રીટમેન્ટ કરી શકાય, જેનાથી તમારો દુખાવો સોલ્વ થઈ જશે, બરાબર. એટલે એક્સરે લઈને અને પ્રોપર ટ્રીટમેન્ટથી એ સોલ્વ થઈ શકે એમ છે, એમાં કોઈ પ્રોબ્લેમ નથી. જી બિલકુલ. બીજા એક કોલર સાથે વાત કરીએ. પ્રવીણભાઈ, પ્રશ્ન જણાવશો આપનો? મારો પ્રશ્ન એ છે, પહેલા તો તમને એ કહેવાનું છે કે GSTV જે અત્યારે જે કાર્યક્રમો બધું લઈ આવે છે બધા આરોગ્ય માટેના, તે બદલ હું એમનો ખૂબ આભાર માનું છું. જી. અને બીજું કહેવાનું છે કે મારે દાપણ દાઢ છેલ્લા 6 મહિનાથી નીકળતી નથી. જી. બતાવવા જાઉં છું અવારનવાર અહીંયા મોરબી, મારું બાજુમાં ગામડું છે અમરેલીનો રહી છું, મોરબીની બાજુમાં. એટલે બતાવવા જાઉં છું તો ડોક્ટર એમ કહે છે કે આ 6 મહિના આસપાસ નીકળી જશે કે દાપણ દાઢ, અને દુખાવો ઝીણો થાય છે. તો શું કરવું એના માટે, બતાવવા માટે? જી, શું કહેશો ડોક્ટર? બરોબર. હવે એ સિચ્યુએશનમાં હું એવું એડવાઇસ કરું તમને કે એકચ્યુઅલી પહેલાં તો એ દાંતની કેવી રીતના પોઝિશન છે એ મોંમાં જોવું પડે. ઘણીવાર શું હોય, દાંત ક્યારેય આપણે નોર્મલી 90 ડિગ્રી એલિવેશન ઉપર દાંત આવતા નથી. દાંત જનરલી મોંમાં આવે ત્યારે એ નોર્મલ 20 to 30 ડિગ્રી સ્લાન્ટ પોઝિશનમાં આવતા હોય છે બહાર. એના લીધે શું થાય છે કે આગળનો દાંત હોય એ ઘણીવાર પાછળના દાંતને રોકી રાખે છે. હવે જો એવી સિચ્યુએશન હોય અને દાંત નોર્મલી પોતાની રીતના બહાર ના આવી શકતો હોય મોંમાં, તો પછી એ દાંત કઢાવવો પડે. જી બિલકુલ. ડોક્ટર નીરવ, ડોક્ટર રાહુલ આગળ પણ આપની સાથે જોડાયેલા રહેશું, અન્ય માહિતી અને માર્ગદર્શન મેળવીશું. તો સાર હોસ્પિટલમાં ડેન્ટલ એક્સપર્ટ ટીમ કાર્યરત છે, જેનો સમય છે સવારે 9 થી સાંજે 8 વાગ્યા સુધી, જેને આપ કન્સલ્ટ કરી શકો છો. જી ડોક્ટર રાહુલ, હવે આપને પૂછવા માંગીશ કે દાંતની સારવારના પ્રકારો કયા કયા છે તે વિશે દર્શક મિત્રોને માહિતી આપશો. સૌથી પહેલા આપણે વાત કરીએ 2 સૌથી કોમન પ્રોબ્લેમ. એક છે દાંતનો સડો અને બીજો છે પાયોરિયા. તો દાંતનો સડો છે એમાં મલ્ટિપલ ટ્રીટમેન્ટ અવેલેબલ છે. જો સડો નસ સુધી ના ગયો હોય તો તમે સીધું જ ચાંદી પૂરીને અથવા તો દાંત જેવા કલરનું મટીરિયલ પૂરીને, જેને કોમ્પોઝિટ કહેવાય છે, એ પૂરીને એને અટકાવી શકાય છે. નીરવભાઈએ જેમ વાત કરી હમણાં એમ દાંતના બ્રશના ઘસારાને કારણે જો દાંતને ઘસારો પહોંચ્યો હોય તો એમાં પણ તમે GIC કરીને સિમેન્ટ આવે છે એ અથવા તો કોમ્પોઝિટ ફિલ કરી શકો છો. સેમ વે જો દાંતનો ઘસારો નસ સુધી પહોંચી ગયો હોય તો તમારે રૂટ કેનાલ ટ્રીટમેન્ટ કરાવવી આવશ્યક છે.
અને જો એ સડો એટલો પહોંચ્યો હોય કે ખાલી મૂળિયા રહ્યા હોય તો પછી એ દાંત પડાવીને ઇમ્પ્લાન્ટ કે એને રિપ્લેસમેન્ટ કરાવવો એ જ હિતાવહ છે. સેમ વે પાયોરિયા જે બીજી મોસ્ટ કોમન કન્ડિશન છે, જેમાં તમને કાં તો પેઢામાંથી લોહી નીકળે અથવા તો દુર્ગંધ આવવાની સમસ્યા હોય અથવા તો દાંત ઢીલા પડી જાય એવું કંઈ હોય, તો એમાં કાં તો તમારે રેગ્યુલર ઇન્ટરવલ પર ક્લિનિંગ સ્કેલિંગ આપણે જેને કહીએ દાંત સાફ કરાવવાની અથવા નોર્મલ ભાષામાં કહીએ તો દાંત ધોડાવવાની ટ્રીટમેન્ટ એ કરાવવી જોઈએ. અને જો બહુ વધુ પ્રોબ્લેમ હોય, અંદરનું સપોર્ટિંગ હાડકું જે છે એ જો ઘસાવા માંડ્યું હોય તો પેઢાની સારવાર સર્જરી કરાવવી જરૂરી છે. આજકાલ તો લેઝરની બધી ટ્રીટમેન્ટ્સ પણ અવેલેબલ છે જે તમે રેગ્યુલરલી યુઝ કરી શકો. બીજું છે કે જેમ કે ડાપણની દાઢ છે જે નોર્મલી 25 વર્ષની અંદર એટલે 18 થી 25 વર્ષની એજ ગ્રુપમાં જનરલી વધુ જોવા મળતું હોય તો એના માટે તમે ડાપણની દાઢ કઢાવવાની સર્જરી પણ આવે છે, જે એકદમ જ કોઈ જ કોમ્પ્લિકેશન વગરની સર્જરી છે. ખાલી સર્જરી નામ લાગે એટલે લોકો ડરી જતા હોય છે, એ પણ તમારે કરાવવી જોઈએ. ઇવન દાંત જ્યારે પડી જાય ત્યારે એની આજુબાજુના દાંત ત્યાં ડ્રિફ્ટ થઈને એ જગ્યા પૂરી દેતા હોય છે. એ ના થાય એના માટે દાંત બેસાડવા અતિ આવશ્યક છે, જેના માટે ચોકઠું છે, ફિક્સ બ્રિજ છે અથવા તો પછી ઇમ્પ્લાન્ટ છે. આજકાલ ફિક્સ બ્રિજમાં પણ ઝર્કોનિયાને એ ઘણા સારા મટીરિયલ આવી ગયા છે જેથી કોઈને ખ્યાલ પણ ના આવે કે આર્ટિફિશિયલ ટૂથ છે, અવેલેબલ છે. સેકન્ડ, પીડો પેશન્ટ્સ, ચિલ્ડ્રન. હવે જ્યારે પણ ચિલ્ડ્રનની ટ્રીટમેન્ટ હોય, દાંત સડી ગયા હોય ત્યારે સૌથી વધુ ઇમ્પોર્ટન્સ છે કે દાંતની ટ્રીટમેન્ટ કરાવી, કારણ કે એની નીચે કાયમી દાંત આવી રહ્યો છે. જો તમે નહીં કરાવો તો એનો સડો એ કાયમી દાંતને લાગવાની શક્યતાઓ 100% છે. એટલે ચાઇલ્ડ સ્પેશિયાલિસ્ટ જેમ પીડિયાટ્રિશિયન છે એમ પીડોડોન્ટિસ્ટ હોય છે જે ચાઇલ્ડ્સને સારવાર કરી શકે છે, જેમાં રૂટ કેનાલને જે મેં નોર્મલ એડલ્ટ્સ માટે જે ટ્રીટમેન્ટ કીધી એ બધી જ અવેલેબલ હોય છે. એટલે દેર ઇઝ બહુ જ વાઇડ વેરાયટીમાં ટ્રીટમેન્ટ્સ અવેલેબલ છે અને રેગ્યુલર ઇન્ટરવલ આઈ ફીલ કે એવરી 6 મંથ્સ પર દરેક જણને ડેન્ટલ ચેકઅપ તો કરાવવું જ જોઈએ. જી બિલકુલ. ડૉક્ટર નીરવ, હવે આપને પૂછવા માંગીશ કે કયા કયા ટ્રીટમેન્ટ પ્લાન્સ અવેલેબલ છે તે વિશે માહિતી આપશો. જેમ ડૉક્ટર રાહુલે જણાવ્યું કે અલગ અલગ ટાઈપનો સડો છે એના માટે અલગ અલગ ટ્રીટમેન્ટ પ્લાન્સ હોય છે. અમે સાલ હોસ્પિટલમાં અત્યારે ડેન્ટલ એક્સપર્ટ ટીમ કરીને મારી જોડે 6 બીજા સ્પેશિયાલિસ્ટ છે જે અલગ અલગ વિભાગ હેન્ડલ કરે છે ડેન્ટલ રિલેટેડ. જનરલી નોર્મલ પબ્લિક આના માટે એટલી અવેર નથી. જે હું જણાવવા માગું છું કે દાંતમાં બી ગમ્સ રિલેટેડ પ્રોબ્લેમ હોય એટલે છે કે જે પેઢા રિલેટેડ પ્રોબ્લેમ હોય તો એના માટે ડૉક્ટર રાહુલ કરીને છે પેરિયોડોન્ટિસ્ટ. પછી જે ચાઇલ્ડ રિલેટેડ પ્રોબ્લેમ હોય એના માટે અમારે સ્પેશિયલ પીડોડોન્ટિસ્ટ આવે છે. પછી દાંતમાં અત્યારે બાળકોને લગતા પ્રોબ્લેમમાં સૌથી વધારે વાંકા ચૂકા દાંતનો પ્રોબ્લેમ હોય છે, જેના માટે અમારે ઓર્થોડોન્ટિસ્ટ આવે છે. ટ્રીટમેન્ટ પ્લાન્સ એઝ ઇન શું આપણા દાંત રિલેટેડ કે આપણા એજ રિલેટેડ શું પ્રોબ્લેમ છે એ પહેલાં ડાયગ્નોસિસ કરવું બહુ જરૂરી છે અને એના રિલેટેડ આપણી પાસે બધી જ ટાઈપના ટ્રીટમેન્ટ પ્લાન અવેલેબલ છે. દાંત પીળા પડી ગયા હોય, મોઢું ઓછું ખુલતું હોય કે સડો થઈ ગયો હોય, પાયોરિયા થઈ ગયું હોય, દાંત બહુ હલતા હોય, પછી દાંત સપોઝ ક્યાંય કઢાવેલા હોય તમે અને એની આપણે રિપ્લેસમેન્ટ કરવાનું હોય તો એના માટે જે ઇમ્પ્લાન્ટની સારવાર છે એ બી આપણે અત્યારે સાલ હોસ્પિટલમાં પ્રોવાઈડ કરીએ છીએ. અને આ તમામ જાતની દાંતના રિલેટેડની પ્રોબ્લેમ આપણે સ્પેશિયાલિસ્ટ દ્વારા આપી શકીએ એના માટે આપણે ડેન્ટલ એક્સપર્ટ ટીમને ત્યાં સાલ હોસ્પિટલમાં અવેલેબલ કરી છે, જે મેડમે કીધું એવી રીતના સવારના 9 વાગ્યાથી લઈને સાંજે 8 વાગ્યા સુધી અવેલેબલ રહેશે ત્યાં. જી બિલકુલ. ડૉક્ટર રાહુલ, આપને પણ આ પ્રશ્ન પૂછવા માંગીશ કે આ બધા ટ્રીટમેન્ટ પ્લાન્સ કઈ રીતે ઉપયોગી છે તે વિશે જણાવશો. જેમ કોઈ પણ ડિસીઝ હોય તો એમાં સૌથી પહેલાં જેનું એનું મૂળ હોય ઇટિયોલોજી એ રિમૂવ કરવી સૌથી વધુ ઇમ્પોર્ટન્ટ છે. જો હું એ મૂળ રિમૂવ ના કરું અને સીધી બીજી ટ્રીટમેન્ટ ચાલુ કરી દઉં તો અલ્ટિમેટલી હું ફાઇનલ પોઈન્ટ પર પહોંચીશ ત્યારે પાછું જે પ્રોબ્લેમ હતો એ તો ઊભો જ રહેશે અને મારી ટ્રીટમેન્ટ ફેલ જશે. સો ટ્રીટમેન્ટ પ્લાનિંગ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. જેમ કે પેશન્ટને સડો છે, એક એક્ઝામ્પલ આપું તો પેશન્ટને સડો છે, પેશન્ટને સડો લાગવાનું કારણ ત્યાં ખાવાનું ફસાઈ જાય એ છે. જો એ પેશન્ટ્સમાં તમે દાંત સાફ નહીં કરો અને સીધું સડાને ટ્રીટ કરવાનો ટ્રાય કરશો તો ખાવાનું તો ફસાયેલું જ રહેશે. આજે કોઈ એક દાંતમાં છે, કાલે ઉઠીને કોઈ બીજા દાંતમાં સડો થશે, પણ સડો તો ચાલુ જ રહેશે. અલ્ટિમેટલી ટ્રીટમેન્ટ એવી હોવી જોઈએ અને એવી રીતે પ્લાન કરેલી હોવી જોઈએ કે જેથી તમારે લાંબો ટાઈમ એ ટ્રીટમેન્ટની ઇફેક્ટ રહે. બીજું છે કે આજે ડાયાબિટીસ છે, કાર્ડિયાક લાઈક હાઇપરટેન્શન છે, બધા બહુ જ કોમન ડિસીઝીસ છે.
આ બધા ડિસીઝીસની દાંત ઉપર સીધી ઇફેક્ટ છે અને દાંતમાં ગમ્સમાં જે રોગો થાય છે એની સીધી ઇફેક્ટ આ ડાયાબિટીસ, હાઇપરટેન્શન એના કંટ્રોલ ઉપર થઈ રહી છે. એટલે એની ટ્રીટમેન્ટ પણ ઘણીવાર ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે જો ડાયાબિટીસ પેશન્ટને બહુ હાઈ હોય અને પેશન્ટને ગમે તેટલી ટ્રીટમેન્ટ આપો ગમની, પણ એનાથી કોઈ ફરક નહીં પડે, કારણ કે પેઢામાં જે સોજો છે ડાયાબિટીસને કારણે હોય તો પહેલાં ડાયાબિટીસને ટ્રીટ કરવો જરૂરી છે. એ જ રીતે જો પેઢામાં બહુ જ બધો સોજો હોય તો ડાયાબિટીસ કદાચ એવું ચાન્સ રહે કે તમારું શુગર લેવલ હંમેશા હાઈ રહેતું હોય. તમને ઇન્ફેક્શનનો સોર્સ કયો છે એ ખબર ના પડતી હોય, પણ અલ્ટિમેટલી એ પેઢામાં કે સડામાં છુપાયેલો હોય અને એની ટ્રીટમેન્ટ સૌથી વધુ ઇમ્પોર્ટન્ટ છે. એટલે પેશન્ટની હિસ્ટ્રી, પેશન્ટની મેડિકલ કન્ડિશન અને પેશન્ટની ચીફ કમ્પ્લેન, પેશન્ટને શું પ્રોબ્લેમ છે એ સૌથી પહેલાં એડ્રેસ કરવા સૌથી વધુ ઇમ્પોર્ટન્ટ છે અને એના પછી તબક્કાવાર આપણે આગળ જઈ શકીએ. જી બિલકુલ ડૉક્ટર નીરવ, જે રીતે ડૉક્ટર રાહુલે ઉલ્લેખ કર્યો કે હાઇપરટેન્સિવ, ડાયાબિટીક, પ્રેગ્નન્સી આ બધી મેડિકલ કન્ડિશન્સ હોય છે, ત્યારે દાંતના રોગો વચ્ચે અને આ બધી મેડિકલ કન્ડિશન્સ વચ્ચે શું સંબંધ છે તે વિશે જણાવશો. રાઈટ. અત્યારના મોસ્ટ કોમનલી આપણે બધા જાણીએ જ છીએ કે સૌથી વધારે અત્યારે મોસ્ટ કોમન મેડિકલ કન્ડિશન છે એ છે હાઇપરટેન્સિવ અને ડાયાબિટીક પેશન્ટ. હવે હાઇપરટેન્સિવ અને ડાયાબિટીક પેશન્ટ ઓલરેડી કોઈ સ્પેસિફિક દવા ચાલુ હોય એમને, એમાં આપણે દાંતની કાળજી રાખવી એ શું કામ જરૂરી છે? દાંત એ એક, આપણે તો પહેલાં એ માન્યતા પહેલાં હતી કે દાંતનો દુખાવો થતો હોય તો આપણે ગોળી લઈ અને પછી દાંતનો દુખાવો મટી જાય છે એટલે આપણે સારવાર કરાવવા જતા નથી. પણ દાંતનો દુખાવો ખાલી એ ટાઈમ પૂરતો ટેમ્પરરી મટી જાય છે, પણ એની આગળ જે એ અંદર સડો હોય જેની આપણે કાળજી લેતા નથી એના લીધેથી એ ઇન્ફેક્શન કોઝ કરે. હવે દાંત જે જડબામાં નીચે હોય છે એમાં ઇન્ફેક્શન લાગે તો ડાયાબિટીક પેશન્ટમાં, જેમ બધા જાણીએ જ છીએ આપણે કે ડાયાબિટીક પેશન્ટમાં રૂજ આવતા વધારે વાર લાગે, કારણ કે ડાયાબિટીક પેશન્ટમાં જે બ્લડ ગ્લુકોઝ લેવલ અનકન્ટ્રોલ હોય, એટલે કે બ્લડ ગ્લુકોઝ લેવલ વધારે હોય તો એ પેશન્ટમાં રૂજ આવવી બહુ મોડું થાય છે, એમાં રૂજ આવવામાં. તો એના માટે આપણે દાંતની સારવાર ભેગી લેવા, એને કોમ્પ્રિહેન્સિવ ટ્રીટમેન્ટ કહેવાય. અમે અહીંયા સાલ હોસ્પિટલમાં રેગ્યુલરલી ડાયાબિટીક પેશન્ટ અને હાઇપરટેન્સિવ પેશન્ટની ટ્રીટમેન્ટનો આખો પ્લાન, એમને આખો ચાર્ટ બનાવીને આપીએ છીએ, જેનાથી એવું પોસિબલ થઈ શકે છે કે દાંતની સડો જેટલો આપણે ઇનિશિયલી થયો હોય એને આપણે એટલીસ્ટ અટકાવી દઈએ તો ઇન્ફેક્શનના ચાન્સીસ ઓછા થાય. બીજું કે હાઇપરટેન્સિવ પેશન્ટ, ડાયાબિટીક પેશન્ટ અમુક મેડિકેશન ઉપર હોય, હાઇપરટેન્સિવ પેશન્ટ લોહી પાતળું કરવાની દવા લેતા હોય, તો એમાં એ સારવાર હોસ્પિટલ કેરમાં થાય એનું વધારે ધ્યાન રાખવું, કારણ કે કોઈ ટાઈપની મેડિકલ ઇમરજન્સીસ ઊભી થાય તો એ આપણે એ જ ટાઈમે હોસ્પિટલમાં આપણે એને હેન્ડલ કરી શકીએ. બીજું છે પ્રેગ્નન્સી. પ્રેગ્નન્સીમાં 3 સેમિસ્ટર હોય છે અને એમાં જે ટ્રાઇમેસ્ટરમાં, ત્રીજા ટ્રાઇમેસ્ટરમાં અને પહેલા ટ્રાઇમેસ્ટરમાં સારવાર કરાવવી એ થોડું રિસ્કી હોય છે. એટલે પ્રેગ્નન્સીમાં સેકન્ડ ટ્રાઇમેસ્ટર ઇઝ સેફ પીરિયડ કન્સિડર્ડ ફોર પ્રેગ્નન્ટ લેડી. એટલે આ રીતના અલગ અલગ સિચ્યુએશનમાં દાંતની સંભાળ રાખવી જરૂરી છે, કારણ કે દાંતમાં જો સડો નીચે જાય તો ઇન્ફેક્શન તો કોઝ કરે જ છે અને એ ટાઈમે દુખાવો થાય તો એના લીધે મેડિકલ કન્ડિશન્સમાં બી વર્સ સિચ્યુએશન ઊભી થાય એવા ચાન્સીસ ઊભા થતા હોય છે. બિલકુલ ડૉક્ટર રાહુલ, આગળ વધીને વાત કરીએ તો બાળકોમાં ડેન્ટલ પ્રોબ્લેમ્સ ખૂબ જ વધી રહી છે, તેના માટેની વિશેષ કાળજી કઈ કઈ હોઈ શકે? પહેલાં તો ઇન્ડિયામાં વાત કરીએ તો એક બહુ જ વસ્તુ ફેમસ છે કે બાળકોના દાંત તો દૂધિયા છે, કાયમી તો આવવાના બાકી છે, એટલે વાંધો નહીં, એમાં સડો થશે તો પડવાના તો છે જ ને. પણ એકચ્યુઅલી દાંતમાં જો સડો હશે જે દૂધિયા છે અને એ એના મૂળ સુધી પહોંચી ગયું તો જે નીચેથી કાયમી દાંત આવે છે એને પ્રોબ્લેમ કરવાનું જ છે. બીજું, પેશન્ટને ધારો કે જો પીડો પેશન્ટ હોય અને એ પેશન્ટને 5 યરથી ધારો કે દાંતમાં સડો લાગ્યો હોય, દુખાવો થતો હોય, તો પેશન્ટ બીજા 3-4 વર્ષ દવાને અને એન્ટીબાયોટિકના આધારે તો ચલાવી શકવાનું નથી, એટલે ટ્રીટમેન્ટ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. બીજું વાત કે પેશન્ટ લાઈક પીડો પેશન્ટમાં બ્રશિંગ ટેકનિક એટલી સારી નથી હોતી, પેશન્ટ બ્રશ બરાબર કરી નથી શકતું કારણ કે એજ નાની છે. એમના પેરેન્ટ્સે ધ્યાન રાખવું જોઈએ કે જે પણ છોકરું છે અથવા છોકરી છે એ સવાર અને સાંજ 2 વાર અને એ પણ રેગ્યુલરલી બરાબર રીતે બ્રશ કરે. ત્રીજી બહુ ટિપિકલ હેબિટ છોકરાઓમાં હોય કે રાત્રે દૂધ પીને સૂઈ જાય અથવા તો કોઈ ગળ્યું ખાઈને સૂઈ જાય અથવા વેફર્સ ખાઈને સૂઈ જાય. આ બધું બહુ જ કોમન વસ્તુ છે. એટલે જ્યારે ગળ્યું ખાઈને સૂતા હોય એટલે શું થાય કે તમે સૂઈ જાઓ પછી એ એસિડમાં કન્વર્ટ થઈ જાય, એસિડમાં કન્વર્ટ થઈને દાંતને ઘસારો પહોંચે અને એ દાંત સડી જાય. વેફર હોય, વેફર દાંતના જે પીટ્સ છે, દાંતમાં જે ખાડા છે એમાં ભરાઈ જાય અને ભરાયેલું રહે, કોઈ ક્લીન બ્રશ તો આપણે કરવા નથી ઊંઘ્યા હોય ત્યારે, એટલે એ પણ સડો કરે છે.
દૂધ પણ સેમ વે એ જ કોન્સેપ્ટ પર બેસ છે. એટલે હંમેશા જ્યારે પણ આ બધું ફૂડ ઇન્ટેક કરો રાત્રે, પેપ્સી છે, થમ્સઅપ છે, કોકોકોલા છે, બને તો ઓછું કરો, પણ જ્યારે કરો ત્યારે બેટર કે એ બ્રશ કરી લેવું જોઈએ. બીજું, આજકાલ ફ્લોરાઇડ એપ્લિકેશન બહુ જ પ્રખ્યાત છે. ઇવન ગવર્મેન્ટ પણ બહુ ટ્રાય કરી રહી છે. સ્કૂલમાં તથા દરેક રાજ્યમાં ફ્લોરાઇડનું પાણીમાં જે પણ પ્રમાણ છે ના તો વધુ હોય ના તો ઓછું હોય. એટલે પરફેક્ટ ફ્લોરાઇડ પ્રમાણ ઇમ્પોર્ટન્ટ છે. ફ્લોરાઇડ એ સડા સામે લડવાની જે પણ દાંતની ઇમ્યુનિટી છે એમાં વધારો કરે છે. એટલે જ્યારે પણ તમારે સડો થતો હોય વારંવાર પેશન્ટમાં, પીળો પેશન્ટમાં, તો ત્યાં ફ્લોરાઇડ એપ્લિકેશન ઘણી આવશ્યક છે તથા એ હેલ્પફુલ પણ એટલી જ છે. એટલે હેબિટ, 2 ટાઈમ બ્રશિંગ અને રેગ્યુલર 6 months ઇન્ટરવલ. કારણ કે આમાં શું હોય કે છોકરાઓને સડી ગયો હોય દાંત, તમે મોટા હો, દાંત સડી ગયો હોય તો તમે મિરરમાં જોઈને ચેક કરતા રહો, પણ છોકરાઓનું ધ્યાન એટલું બધું ના હોય. એટલે જ્યારે પણ પેશન્ટને પ્રોબ્લેમ થાય ત્યારે દુખાવો થાય ને સીધું રૂટ કેનાલ થાય. એના કરતાં સારું કે એવરી 6 months ચેકઅપ કરાવતા રહેવું સારું. જી બિલકુલ. ડોક્ટર રાહુલ, ડોક્ટર નીરવ, આપ અમારી સાથે જોડાયા, દાંતના દુખાવા અને તેની સારવાર વિશે અમારી સાથે વાત કરી, તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આભાર. તો દર્શક મિત્રો, ગુરુવારે આપણે યસ ડોક્ટરમાં વાત કરીશું રૂટ કેનાલ અને વાંકા ચૂકા દાંતની સારવાર વિશે. અત્યારે મને રજા આપશો. નમસ્કાર.